નમસ્વી. ચાલો આપણે જઈએ ને હવે બરોડા બેટા. એટલે આ બાજુ લે બેટા, જો ને આ બાજુ. ચાલો તો હવે આપણે અહીંથી ઘરેથી નીકળીએ છીએ બરોડા જવા માટે. નમસ્વી, આ બાજુ જો ને બેટા. ચાલો જો આ બાજુ જો. ઓકે, આવી ગયા આપણે. હવે જઈએ છીએ આપણે રાજપીપળા. દેખો દેખો ટીંકુ, પેલું રાજપીપળા. હવે રાજપીપળાથી આપણે જઈએ છીએ સીધા બરોડા. ટાટા કરી દો, પછી મળીએ. ટાટા ટાટા. સ્મિતા કોણ? હેપી બર્થડે નાની ભાઈ. પેલી જાબા ફળ્યાવાળી. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ડભોઈ. ડભોઈથી આ બાયપાસ જઈશું વડોદરા. અને અહીંયા આટલામાં એક મંદિર છે પ્રભુ સ્વામીનું, સ્વામિનારાયણ. આટલામાં બોર્ડ જોઈ રહ્યા છે આપણે. વડોદરા છે અહીંયાથી 32 કિલોમીટર્સ. તો હવે આગળનો જે રસ્તો છે દોસ્તો બહુ જ ખરાબ છે. ડભોઈ ટુ બરોડા બહુ જ એટલે બહુ જ રસ્તો ખરાબ છે. સાચવીને ચાલજો તમે જાઓ તો, કેમ કે અહીંયા રસ્તો જ ખરાબ છે. આ સર્કલ છે ડભોઈ. હવે મારી છોકરી સૂઈ ગઈ છે હમણાં. એને સુવાનો ટાઈમ થઈ ગયો છે. થાકી ગઈ છે. મારી છોકરી શાંતિ ઊંઘ કાઢી રહી છે, તો એને ઊંઘ કાઢવાનું. તો દોસ્તો જે ડભોઈ ટુ બરોડાનો રસ્તો છે થોડો ખરાબ છે, તો આપ સાવચેતથી ચાલો જાઓ ત્યારે. તો દોસ્તો જે જગ્યાનો આપણે વિડીયો બતાવીએ છીએ એ લોકેશન કેટલા લોકોએ જોયેલું છે? આ લોકેશન પર ટ્રેન જાય તો કેટલો ટાઈમ તમે વેઇટ કરો છો તે મને કમેન્ટમાં જણાવજો. જે એમને આ લોકેશન ડભોઈ ટુ બરોડા રસ્તા પર જેને આ લોકેશન જોયું હોય એ મને જરૂરથી કમેન્ટ કરજો. રેલવે ફાટક છે, અહીંયા ટ્રેન જાય ત્યારે ઘણા લોકો વેઇટ કરતા હોય છે અને ઘણા લોકો ટ્રેન જોવે પણ છે. તો દોસ્તો આપણે આવી ગયા છે બરોડા નજીક. તો હવે આપણે જઈશું બરોડા. પણ પહેલાં આપણે એક હોટલ છે લેફ્ટ સાઈડ બરોડા એન્ટર થતાં, ત્યાં આપણે ફ્રેશ થઈને જઈશું નાસ્તો વાસ્તો કરીને. તો બરોડા અહીંથી 2 કિલોમીટર છે. તો આપણે જોઈ શકીએ છીએ જે બરોડાનો હાઈવે બ્રિજ છે ત્યાંથી આપણે લેફ્ટ ટર્ન લઈ લીધો છે. ત્યાં આપણે હોટલ પર રોકાઈશું. હોટલનું નામ છે કૃષ્ણા પાર્ક. તો દોસ્તો આપ જોઈ શકો છો આપણે ગાડી પાર્ક કરેલી છે. હવે આપણે થોડી વારમાં જઈશું નાસ્તો કરવા. નાસ્તો વાસ્તો કરીને પછી નીકળશું. અરે દેખો અમારો છોકરો હજુ સૂવે છે. મારી નમસ્તે આપણે પહોંચી ગયા છે એમના મામાના ઘરે. મામા છે ત્યાં હતા અમે. ત્યાં નમસ્વી એમની બા સાથે. અને આ છે દોસ્તો, આ હું નહીં કહું, આ તમારે જણાવવાનું. આ લોકેશન ક્યાંનું છે, કઈ જગ્યાનું છે, તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપ લોગ દોસ્તો અહીંયાથી ઘણી વખત ગયા હશો. તો હવે અમે આવી પહોંચ્યા છે
જુડિયો મોલ છે. માહી હાઈ કરે છે અને જુડિયોમાં આવે અમે મમ્મી સાથે ફેમિલી સાથે જઈશું અંદર. મેં અને નમસ્વી એન્ટર થઈ ગયા છે. અમારું જુડિયોમાં સ્વાગત થઈ ગયું છે. મેન ડોરે સ્વાગત કર્યું અમારું, કેમ કે ત્યાં તો કોઈ સિક્યોરિટી પણ નહોતું. સિક્યોરિટી અંદર છે. તો અમે જઈએ છીએ નમસ્વીના કપડાં લેવા માટે. તો નમસ્વીના પપ્પાને એક આ ફ્રોક જેવું ગમી ગયું છે. નમસ્વીને બતાવે છે, પણ નમસ્વી જો કેવું કરે છે. કેવું છે દોસ્તો ફ્રોક નમસ્વી માટે? तो दोस्तों हम आ चुके हैं जूडियो में। માહી અને મમ્મી સ્પ્રે બતાવતા स्प्रे लिए 99 કુવા સ્પ્રેનો વિડીયો ઉતારી રહેજો. અમે પહોંચી ગયા છે નીચેની સાઈડ મોલમાં, અને મારી છોકરી સૂઈ ગઈ છે. એ થાકી બહુ જાય છે. ગાડીમાં પણ સૂઈ ગઈ હતી, અહીંયા પણ સૂઈ ગઈ. નાની છે એટલે ઊંઘ વહેલી આવે છે અને એટલે શાંતિથી સૂએ છે મારી છોકરી. દેખો દોસ્તો, જોઈ શકો છો આપ, અમે છે જુડિયોમાં. પપ્પાની પરી. અમારી નમસ્તી મોટી થશે એટલે હું એને અહીંયા લઈ આવીશ અને અહીંયા એને શોપિંગ કરાવીશ જુડિયોમાં વડોદરા. તો અમે પહોંચી ગયા છે સુરસાગર મંગલ બજાર પહોંચી ગયા છે. તો આપ જોઈ શકો છો તો દોસ્તો, અહીંયા અમને નાઇટ થઈ ગઈ હતી, વધારે ટાઈમ થઈ ગયો હતો. હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. નાઇટ રિટર્ન પણ પાછા અમે કૃષ્ણા હોટલ પર આવ્યા. અને તો દોસ્તો, ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અમારી નમસ્વી સૂઈ ગઈ છે એના ખોયામાં. તો હવે એને ચકીએ છીએ, શાંતિથી સૂઈ જઈએ. તમે પણ સૂઈ જાઓ. ગુડ નાઇટ. થેન્ક યુ. 3, 2,